إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم والذي بعثني بالحق نبيا إن الحسين بن علي في السماء أكبر منه في الأرض. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. સૌ પ્રથમ તો માહે શાબાનની આજની આ મુબારક રાત, આ બાબરકત તારીખ કે જેની અંદર એ ઇમામની વિલાદતની તારીખ છે કે જેનો જિક્ર આપણે કરશું, જેના ફઝાઇલ આપણે પઢશું, એ ઇમામ કે જેના ઉપર બધા ઇમામોનો ફખ્ર છે, એ ઇમામ કે જેમની વિલાદત થકી આ મહિનો બાબરકત છે અને આ મહિનામાં જેટલી ખુશહાલી આવશે બધી એક રીતે જોતા ઇમામે હુસૈનથી મંસૂબ છે. આ મુબારક રાતની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને ઝમાનાના ઇમામની ખિદમતમાં એક બાવાઝે બુલંદ સલવાત વડે મુબારકબાદ પેશ કરીએ. આજની રાતમાં માશાઅલ્લાહ તમારી સલવાત પહેલેથી જ જોરાતી છે એટલે મારે એની તો રાપેલ નહીં કરવી પડે, પણ આપણે સલવાત વધારે પડશું. સલવાતનો મહિનો છે માહે શાબાન. એક તરીકો જશ્ન મનાવવાનો ઈ છે, એક તરીકો ખુશહાલી જે દિલમાં છે એને જાહેર કરવાનો ઈ છે કે આપણી સલવાત બાવાઝે બુલંદ હોય. ધીમેકથી પણ પડી શકાય, પણ ભલામણ કરવામાં આવી છે બુલંદ અવાજથી સલવાત પડવામાં દિલથી મુનાફિકત દૂર થાય છે. એક બાવાઝે બુલંદ સલવાત. જનાબે ઝકરિયા નબીને ખુદાએ બશારત આપી કે તમારા ઘરે યહ્યા જેવો દીકરો થશે, તમારા ઘરે એક દીકરાનો જન્મ થશે. આ બશારત જ્યારે મેળવી લીધા એટલે જનાબે ઝકરિયા કૌમની દરમિયાન આવીને ઈશારાથી કહે છે, લોકોને સમજાવે છે કે તમે બધા અલ્લાહની તસ્બીહ કરો, તમે બધા ખુદાની હમદો સના કરો. મારા ઘરે ઔલાદ થવાની છે એના શુક્ર અદા કરતા તમે બધા તસ્બીહો તહલીલ કરો. આ રીતની ભલામણ ખુદાએ કરી છે અને કુરાન મજીદમાં પણ આ આયત આવી છે, અનસબ્બિહુ બુકરતન વ અશિયા, દિવસ અને રાત અલ્લાહની હમદો સના કરો. જનાબે ઝકરિયાથી જો પૂછવામાં આવે કે એ નબીએ ખુદા, દીકરાનો જન્મ તમારા ઘરે થશે અને તમે આખી કૌમને તસ્બીહ કરવાનું, આખી કૌમને શુક્ર અદા કરવાનું, અને એ પણ થોડી વાર માટે નહીં, દિવસ રાત તસ્બીહો તહલીલ કરવાનું તમે ભલામણ કરો છો, એમને હુકમ આપો છો. શાયદ જનાબે ઝકરિયાનો જવાબ આ હશે કે અમારા ઘરે નબીઓના ખાનદાનમાં જન્મ લેવા વાળા બાળકો આમ બાળકો જેવા નથી હોતા. આમ બાળકોનો જન્મ થાય તો એના ઘરવાળા ખુશી મનાવતા હોય, પણ નબીના ઘરે જો કોઈનો જન્મ થાય અને એવી ખાસ હસ્તીનો જન્મ થાય
તો પછી આખી કોમને જોઈએ કે તેઓ જશ્ન મનાવે, ખુશી મનાવે અને આ નેમતનો શુક્ર અદા કરતા ખુદાની તસ્બીહો તહલીલ કરે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. જનાબે ઝકરિયાની કૌમ ખુશી મનાવે છે, ખુદાનો શુક્ર અદા કરે છે આ નેમત ઉપર. આજે તો ફખરે ઝકરિયાના ઘરે, રસૂલે ખુદાના ખાનદાનમાં, મૌલા અલી અને બીબી ઝહરાની આગોશમાં એવા ફરઝંદ આવ્યા છે કે ન ફકત જમીન વાળા આસમાન વાળા મુબારકબાદી દેવા આવે છે. આ જમીન પર જ નહીં, આસમાનમાં પણ હુસૈનની વિલાદતની ખુશી મનાવવામાં આવી. જનાબે ઇમામે હુસૈન, એમની વિલાદત, એમનું જશ્ન, એમની ખુશહાલી, ખુદાએ આ જશ્નનો એક ખાસ ehtimam કર્યો છે. ખુદા ચાહે છે કે હુસૈનની ખુશી, હુસૈનની વિલાદતનું જશ્ન એવી રીતના મનાવવામાં આવે કે જે અનોખું હોય. એટલે જ ઈ મહિનામાં કે જેમાં ઇમામે હુસૈનની વિલાદત છે, કોઈ ગમીની તારીખ નહીં, અને જે મહિનામાં ઇમામે હુસૈનનો ગમ છે એમાં કોઈ વિલાદતની તારીખ નહીં. ખુદા ચાહે છે જેવી રીતના ઇમામે હુસૈનનો ગમ દિલ ખોલીને મનાવવામાં આવે, એમ ઇમામે હુસૈનની ખુશી પણ દિલ ખોલીને મુમિનીન મનાવતા રહે. એક આવાઝે બુલંદ સલવાત. ખુશી કેવી રીતના મનાવવી? ખુશી મનાવવાના પણ અલગ અલગ તરીકા. ઇમામનો જિક્ર કરીને આપણે ખુશી મનાવીએ, ઇમામની યાદ કરીને, કસીદા અને ફઝાઇલ સાંભળીને આપણે આપણા દિલમાં રહેલી આ મોહબ્બતને તાજી કરીએ, આ મોહબ્બતને મજબૂત બનાવીએ, આ મોહબ્બતને આપણી જિંદગીમાં અસરકારક બનાવીએ. આ ખુશહાલી અને વિલાદત મનાવવી ફક્ત આપણા ઘરને સુશોભિત કરીને, આપણે સુશોભિત થઈને, ઇમામ બારગાહને સજાવીને, આ એક સિમ્બોલિક વાત છે. ઇમામે હુસૈનની ખુશી ફક્ત સજાવટ કરીને આપણે એનો હક અદા નથી કરી શકતા. આપણે ખુશાલી મનાવશું તો વધુમાં વધુ શું કરશું? પોતે સારા કપડાં પહેરશું, પોતાના ઘરને સજાવશું નહીં, ઇમામ બારગાહને સજાવશું. માશાઅલ્લાહ, આવી ખૂબસૂરત ઇમામ બારગાહને સજાવ્યા છે. જે લોકોએ આની અંદર મદદ કરી, ખુદા એ લોકોને સલામત રાખે. આ ઇમામના ઘરને આપણે સજાવ્યા છીએ. ગમે તેટલું કરીએ ઇમામ માટે એ ઓછું છે. ઇમામનો હક અદા નથી થઈ શકતો. આપણે કરબલા જઈને ઇમામના હરમને પણ આટલું સજાવીએ ને તો એ કરબલા સજાવવાનો હક અદા નથી થતો. આપણે શું સજાવતા હતા? ઇમામે કરબલા સજાવી છે પોતાના જીગરના ટુકડાઓના ઝરિયાથી. ઇમામે કરબલાને સજાવી છે પોતાની ગોદમાં પાળેલા બાળકોના ઝરિયાથી. ઇમામે કરબલા સજાવી છે પોતાના વફાદાર સાથીઓથી. ઈ ઇમામની કરબલા, એમનો આટલો મોટો હક, એમનું જશ્ન, એમની ખુશી ફક્ત 1 કલાક કે અડધી કલાકમાં આપણે મનાવી લીધા એમ ના સમજીએ કે હક અદા થઈ ગયો. નહીં, ઇમામનો હક એટલો મોટો છે કે એમની યાદ કરતા રહીએ, ખુશીમાં કે ગમમાં. એમનો અહેસાન એટલો મોટો છે કે આપણે અદા નથી કરી શકતા. ઇમામે હુસૈન ઈ હસ્તીનું નામ છે. ઇમામે હુસૈન ઈ જાતનું નામ છે કે જ્યારે દુનિયામાં કદમ રાખ્યા તો જિંદગીના પહેલા દિવસે આસમાનના ગુનેહગારને બક્ષાવ્યા, અને જ્યારે આ દુનિયાથી જઈ રહ્યા હતા તો જિંદગીના છેલ્લા દિવસે જમીનના ગુનેહગારને બક્ષાવ્યા. હુસૈન ઈ હસ્તીનું નામ છે. આવે છે તો પહેલા દિવસે ફિતરુસને નજાત મળી અને છેલ્લા દિવસે હુરને નજાત મળી. બસ આવીએ તો ખરા. ઇમામ કે જે કશ્તીએ નજાત છે, આ કશ્તીમાં સવાર તો થઈએ, આપણી હાજરી તો પુરાવીએ, મૌલા અમે આવી ગયા છીએ, બસ આટલું જ કાફી છે. એક કદમ ઇમામ તરફ વધારશું, ઇમામ આપણને પોતાની તરફ બોલાવી લેશે, ઇમામ પોતાની તરફ આપણને ખેંચી લેશે. ઇમામ ઈ હસ્તીનું નામ
ઇમામે હુસૈનની ઝાત, એમની ફઝીલતો, જ્યારે એના ઉપર આપણે નજર નાખીએ ને તો આપણા બધા ઇમામો એક નૂરથી છે, બધા ઇમામો અફઝલ છે, બધા ઇમામોની ફઝીલત એની હદ સુધી આપણે પહોંચી નથી શકતા, એને સમજી નથી શકતા. પણ શું કરીએ, ઈ ઇમામો કે જેઓ અફઝલ છે, બા ફઝીલત છે, તેઓ ઇમામે હુસૈનની ફઝીલતને દર્શાવે છે. આપણા ઇમામો ખુદ પોતે ઇમામે હુસૈનના ફઝાઇલને બયાન કરે છે. ઇમામે હુસૈનની ઝાત, એમની અઝમત, અમુક બાબતો એવી છે કે જેમાં ઇમામ યુનિક છે, જેની અંદર ઇમામનો કોઈ સાથી નથી, બે નઝીર છે, કોઈ મિસાલ નથી. ઇમામના અલકાબમાંથી, ઈ શબ્દો કે જેના ઝરિયાથી ઇમામને સલામ કરવામાં આવે, એમાંથી એક શબ્દ આ છે, અલ વિત્રુલ મૌતૂર. ઇમામ એકલા છે. મૌતૂર ઈ ઇમામ કે જેને એકલા છોડી દેવામાં આવ્યા. આ તો મસાઇબના રૂખથી જ્યારે આપણે જોઈએ ને તો આપણને દેખાય કે ઇમામ એક સમય હતો કે જ્યારે એકલા હતા, ઇમામ તન્હા હતા, ઇમામને એકલા મૂકી દેવામાં આવ્યા. આ મસાઇબના રૂખથી. પણ ફઝાઇલના રૂખથી આપણે જોઈએ ને તો ઇમામ અમુક ફઝીલતોમાં એકલા છે, કોઈ એમનો સાથી નથી, કોઈને આ ફઝીલત, આ મર્તબો હાસિલ નથી જે ઇમામ હુસૈન પાસે છે. હું નથી કહેતો, આ વાતો ખુદ ઇમામોએ બયાન કરી છે. આપણને જો કે હક નથી કે બધા ઇમામોને કમ્પેર કરીએ, સરખામણી કરીએ. ના, બધા ઇમામો પોતપોતાના મર્તબામાં છે, પોતપોતાની જગ્યામાં છે. બધા ઇમામો એક સમાન. હદીસમાં મળે છે કે બધા ઇમામો એક સમાન સિવાય અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તેઓ અબુલ અઈમ્મા છે, તે બધા ઇમામોના બાપ છે. બાકી બીજા બધા ઇમામોમાં ઇમામે હુસૈનની ઝાત યુનિક છે, એકલા છે, એમનો કોઈ સાથી નથી. બે ચાર વાતો હું એની બયાન કરીશ, એ પહેલા હું ચાહું છું કે અમુક રિવાયતોને બયાન કરું. ઇમામ ખુદ પોતે પોતાની આ ફઝીલતને બયાન કરે છે કે હું રસૂલે ખુદાની ખિદમતમાં હાજર થયો. રસૂલની જિંદગીમાં ઇમામની ઉંમર લગભગ 6 વર્ષ હતી. 6 વર્ષની ઉંમરમાં રસૂલે ખુદાને જોયેલા. 4-5 વર્ષના હશે ત્યારે આ બનાવ બન્યો હશે. ઇમામ કહે છે હું દાખલ થયો રસૂલની ખિદમતમાં, રસૂલે ખુદા મને જોઈને રાજી થયા, મારા ઇસ્તિકબાલમાં અમુક શબ્દો કીધા, મરહબન બિકા યા અબા અબ્દુલ્લાહ, એ અબા અબ્દુલ્લાહ ખુશામદીદ. ત્યારબાદ રસૂલે ખુદા આ શબ્દો વડે મને આવકારે છે ને યાદ કરે છે કે યા ઝૈન સમાવાતિ વલ અરદીન, એ જમીન ઓ આસમાનની ઝીનત, તમે ખુશામદીદ. ઇમામને આ રીતના જ્યારે યાદ કર્યા, ઇમામની બાજુમાં એક સહાબી બેઠા હતા, ઉબય બિન કાબ. તરત જ સવાલ કરે છે. એમનો સવાલ એતરાઝની સુરતમાં હતો. એને આ ફઝીલત જાણે એમ કે હજમ ના થઈ, ચોખવટ કરી લીધી. યા રસૂલલ્લાહ, તમારા હોવા છતાં શું બીજા કોઈ જમીન આસમાનની ઝીનત હોઈ શકે? તમે ઇમામ હુસૈનને કહો છો કે જમીન આસમાનની ઝીનત? ત્યારે રસૂલે ખુદા હવે શરૂ કરે છે મૌલા હુસૈનના ફઝાઇલ બયાન કરવાનું. કે છે યા ઉબય વલ્લઝી નફસી બિયદિહ વલ્લઝી બઅસની બિલહક નબિયા, એ ખુદાની કસમ કે જેણે મને નબી બનાવીને મોકલો છે. ઇન્નલ હુસૈન ઇબ્ન અલી ફિસ સમાએ અકબર મિનહુ ફિલ અર્દ, હુસૈન ઇબ્ન અલી જમીન કરતા આસમાનમાં એમનું નામ વધારે મોટું છે. જમીન વાળા કરતા આસમાન વાળા હુસૈનને વધારે ઓળખે છે. ત્યારબાદ મૌલા ફરમાવે, ત્યારબાદ રસૂલ ફરમાવે છે વ ઇન્નહુ લમક્તુબુન ફી અન યમીની અર્શિલ્લાહ, અલ્લાહના અર્શની જમણી બાજુમાં આ શબ્દો લખેલા છે ઇમામે હુસૈનની શાનમાં. કયા કયા શબ્દો? મિસ્બાહુ હુદન, ઇમામે હુસૈન
હિદાયતના ચિરાગ છે. વ સફીનતુ નજા, નજાતની કિશ્તી છે. વ ઇમામુ ગૈર વહનિન, શુજાઅત વાળા અને પાછળ ન હટનાર એવા ઇમામ છે. વ ઇઝ્ઝિન વ ફખ્ર, ઇઝ્ઝત વાળા ઇમામ. બધા નબીઓ, બધા ઇમામો, બધા સાહેબ ઇઝ્ઝત માટે ફખ્ર સમાન. વ અલમુન વ ઝુખ્ર, અલ્લાહની આ નિશાની અને અલામત, અને સાથોસાથ અલ્લાહના ઝખીરા તરીકે આ ઇમામ છે, ઇમામ હુસૈન. હુઝૈફા યમાન બયાન કરે છે કે મેં ખુદ રસૂલ ખુદાને જોયા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ઉઠાવીને લોકોની તરફ જોઈને કહી રહ્યા હતા, અય્યુહન નાસ હાઝા હુસૈન ઇબ્ન અલી ફારિફુ, એ લોકો, આ હુસૈન ઇબ્ન અલી છે, એને ઓળખો. વલ્લઝી નફસી બિયદિહ, એ ખુદાની કસમ કે જેના કબજામાં મારી જાન છે. ઇન્નહુ લફી જન્નah, હુસૈન સાહિબે જન્નત છે. વ મુહિબ્બીહ ફિલ જન્નah, જે હુસૈન થી મોહબ્બત કરે ને ઈ પણ જન્નતી છે. વ મુહિબ્બીહ ફિલ જન્નah, હુસૈનના ચાહવા વાળાઓથી જે મોહબ્બત કરે ખુદા એને પણ જન્નતમાં દાખલ કરે છે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામ હુસૈનની ઝાત મખસૂસ છે. અમુક બાબતે ખાસ આપણને દેખાય એમની ફઝીલતો, જેમાંથી એક આ છે કે ઇમામની ખાકે શિફા છે. બધા ઉલમા, બધા મરાજીનો ફતવો ઈ છે કે ખાક, માટીને ખાવી હરામ, સિવાય ખાકે કરબલા. શિફા મેળવવા માટે આ ખાકથી ફાયદો ઉઠાવવો આ મખસૂસ છે ઇમામની કબ્રની ખાકથી. બીજી કોઈ માટીમાં આ ખાસિયત નથી. અર્થ કર્યું, હું કમ્પેર નથી કરવા માંગતો કે અહીંયાની માટી ત્યાંની માટીના, ગમે ત્યાંની માટી હોય એ બધી એક બાજુ, ખાકે શિફા એનો મર્તબો જ કંઈક અલગ છે. આ ઇમામોએ બયાન કરી લીધા. ત્યારબાદ ઇમામે હુસૈન એ હસ્તીનું નામ છે કે આપણા આંસુઓ મખસૂસ છે ઇમામે હુસૈન માટે. માતમ, મજલિસ, અઝા, આ બધું મખસૂસ છે ઇમામે હુસૈન માટે. કોઈ પણ ગમનો મોકો હોય, મજલિસ બરગુજાર કરશું તો મજલિસ ઇમામે હુસૈન. માતમ જ્યારે કરશું, કોઈ પણ મુનાસબત ઉપર હોય પણ માતમે હુસૈન. સબીલ કોઈ પણ મોકા ઉપર લગાડશું પણ સબીલે હુસૈન. આપણા લોકોમાં વાત કરીએ તો ન્યાઝ ગમે મોકા ઉપર હોય પણ હોય છે શું? ન્યાઝે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. હુસૈન થી અમુક બાબતો મખસૂસ છે. આ ચીજો ફકત ઇમામે હુસૈન માટે છે, એમના નામથી મનસૂબ છે. આગલી ચીજ ઇમામની એક વિશેષતા અને ખાસ બાબત ઈ છે કે સૌથી વધારે યાદ કરવામાં આવતા હોય તો ઈ ઇમામે હુસૈનની ઝાત. સૌથી વધારે એમની યાદ મનાવાતી હોય, ગમના મોકા ઉપર, ખુશીના મોકા ઉપર. અને જેટલી યાદ વર્ષની અંદર ઇમામે હુસૈનની મનાવવામાં આવે છે, કોઈ ઇમામ કે કોઈ નબીની યાદ આટલી મનાવવામાં નથી આવતી. એમ છતાંય ક્યારેક કોઈને એમ લાગે કે ઓહો, અમે તો બહુ ઇમામની યાદ મનાવીએ છીએ, બહુ ઇમામની યાદ, ઇમામનો બહુ વધારે zikr કરીએ છીએ. ઘણા લોકો એમ વિચારતા હોય, ઘણા લોકો પાસે સમય નથી હોતો, ફુરસત નથી હોતી ઇમામની યાદ મનાવવાની. આ બંને જાતના લોકો આપણને દેખાય, પણ યાદ રાખવું જોઈએ ઇમામે હુસૈન ઈ હસ્તીનું નામ કે એમને બધાએ યાદ કર્યા છે. આસમાનમાં ખુદાએ યાદ કર્યા, મલાઈકા એમને યાદ કરે છે, દરેક નબીઓએ એમની વિલાદત પહેલા યાદ કર્યા, એમની શહાદત બાદ યાદ કર્યા. એવા લોકોએ, એવી માસૂમ હસ્તીઓએ ઇમામે હુસૈનને યાદ કર્યા અને એમની યાદમાં પોતાનો સમય આપ્યો છે, જેમનો સમય આપણા કરતા વધારે કિંમતી હતો. એ લોકોએ પણ ઇમામને યાદ કર્યા. ખુદ રસૂલે ખુદા ઇમામે હુસૈનને યાદ કર્યા, એમની શહાદતને યાદ કર્યા, એમનો zikr યાદ કર્યા.
સમય નથી, મારે મુફસ્સલ નથી પડવું કે ઇમામની વિલાદતના સમયે શું શું બનાવો બન્યા, કેવી રીતના ફરિશ્તાઓ મુબારકબાદી દેવા માટે આવ્યા, કયા કયા વાક્યા બન્યા જ્યારે ઇમામની વિલાદત થઈ. અને ખાસ કરીને ઈ જુમલો બયાન કરીને હું મારી વાતને પૂરી કરું કે જ્યારે ઇમામે હુસૈનની વિલાદત થઈને ત્યારે જ એમની શહાદતને યાદ કરવામાં આવી. ઇમામની ઝિયારતની અંદર આ જુમલો મોજૂદ છે, સલામ થાય એ ઇમામ ઉપર કે જેમની વિલાદત પહેલા એમની શહાદતને યાદ કરવામાં આવી, એમના કત્લનો જિક્ર કરવામાં આવ્યો. ઇમામે હુસૈન આ હસ્તીનું નામ કે એમનો જિક્ર, એમની યાદ વધારે થાય. આગલી ચીજ કે જે મખસૂસ છે ઇમામે હુસૈનથી, આટલી બધી ફઝીલત જેમની ઝિયારતની બયાન થઈ હોય ને એ બીજા કોઈ નહીં, ખુદ ઇમામે હુસૈન ઇબ્ન અલી સૈયદુ શુહદા અલૈહિ સલામ છે. એમની ઝિયારતની જેટલી ફઝીલત છે એટલી ફઝીલત આપણને જોવા નથી મળતી. એટલી બધા ઇમામો તાકીદ કરે છે, ઇમામો દુઆ કરે છે ઝાહિરીનના હકમાં. અને આપણે પણ જોઈએ છીએ જેટલા ઝાહિર ઇમામે હુસૈનની યાદ માટે જાય છે અને કઈ રીતના જાય છે, કેવી મોહબ્બતની સાથે જાતા હોય. દુનિયાની અંદર આ ચાલીને ઝિયારત માટે જાવું મશહૂર થઈ ગયું છે, લોકો ઓળખે છે. અત્યારે ઇમામનું નામ દુનિયામાં લેવામાં આવે છે આ રીતના શિયાઓની ઝિયારતના હિસાબે કે કેવી રીતના, કેવા ઇશ્ક અને મોહબ્બતથી લોકો જાય છે કરબલા તરફ. ઇમામે હુસૈનની આ ખાસિયતોમાંથી એક ખાસિયત આ છે, ઇમામે હુસૈનની આટલી ફઝીલત કેમ ના હોય, કેમ એમને આટલા વધારે યાદ કરવામાં ન આવતા હોય? કારણ કે કુરબાની આપવામાં પણ ઇમામે હુસૈન યુનિક છે. આવી કુરબાની, આટલી કુરબાની, અને એ પણ ટૂંક સમયમાં, એક અડધા દિવસની અંદર આટલી મોટી કુરબાની આપનાર બીજું કોઈ નથી સિવાય આપણા ઇમામ, આકા અને મૌલા સૈયદુશ શુહદા હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ. ખુદાની जिंदाबाद हुसैनियत जिंदाबाद नारे सलवात હુસૈન, ઇમામે હુસૈન ખુદાની રઝા માટે આટલી મોટી કુરબાની આપી. ખુદાએ પણ એમની યાદને મુઅમિનીનના દિલોમાં રાખી દીધી. ઇમામની ફઝીલતના બારામાં, ઇમામની મોહબ્બતના બારામાં, એમના જિક્રના બારામાં હદીસ છે ને કે ઇમામે હુસૈનની મોહબ્બતની ગરમી, એમની શહાદતની ગરમી મુઅમિનીનના દિલોમાં છે, જે ક્યારેય ઠંડી નથી થવાની. આ જિક્ર હંમેશા બાકી રહેવાનું છે, ઇમામની યાદ હંમેશા બાકી રહેવાની છે, કારણ કે ખુદાની ખુશી માટે એમણે કદમ આગળ વધાર્યું. હું ઇમામે હુસૈનની એક હદીસને બયાન કરીને વાતને પૂરી કરું. એમની ફઝીલતની સાથે એમના પૈગામને પણ આપણે લઈએ. એક માણસ ઇમામને પત્ર લખે છે, આ લેખિત હદીસ છે. પત્ર લખે છે, મૌલા યા અબા અબ્દુલ્લાહ અખબિરની બિખૈરિદ દુનિયા વલ આખિરા. મૌલા, મને તમે દુનિયા અને આખિરતની ભલાઈ જેમાં હોય ઈ વાતની તાલીમ આપો. એટલે ઇમામે હુસૈન એને જવાબમાં લખે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim. બિસ્મિલ્લાહ લખ્યા બાદ ઇમામ ફરમાવે છે કે અમ્મા બાદ ફઇન્નહુ મન તલબા રિદલ્લાહ બિસખતિન નાસ કફાહુ અલ્લાહ ઉમુરન નાસ. જે કોઈ પણ ખુદાને રાજી કરે, ભલે લોકો નારાજ થઈ જાય, ખુદાની ખુશીને અગ્રતા આપે, લોકો ભલે નારાજ થઈ જાય, ખુદા એના કામોને પોતાના શિરે લઈ લેશે અને લોકોથી એને બેનિયાસ કરી દેશે. અને ત્યારબાદ હજી એક જુમલો લખે છે, વમન તલબા રિદન નાસ બિસખતિલ્લાહ વકલહુલ્લાહુ ઇલન નાસ વસ્સલામ. ઇમામ લખે છે કે જે કોઈ લોકોને રાજી કરે અને ખુદાને નારાજ કરીને લોકોને રાજી કરવા પાછળ કોઈ જાય તો
તો ખુદા એને લોકોના હવાલે કરી દે છે અને એના ઉપર છોડી દે છે. જો આપણે લોકોના હવાલે થઈ જાશું તો લોકો આપણી સાથે કેવો સુલુક કરશે, દુનિયાવાળા આપણી સાથે કેવો સુલુક કરશે? આપણે બહેતર જાણીએ છીએ. આપણે પોતાની જાતને ખુદાના હવાલે કરીએ. ખુદા આપણી જિંદગીની બાગડોર પોતાના હાથમાં લઈ લે. ખુદા આપણને લોકોના કામોથી, બુરા લોકોની મોહતાજીથી આપણને બેનિયાઝ કરી દે. જો ખુદાની મરજી આપણી નજરમાં હોય, ખુદાને રાજી કરવા માટે આપણે કામને આગળ વધારતા હોય, ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ માહે શાબાનની તમામ ખુશીઓને અમારા માટે મુબારક કરાર દે. પરવરદિગારા અમારા દિલોમાં ઇમામે હુસૈનની મોહબ્બતને વધારે કર. આ મોહબ્બતને મરવા સુધી અમારા દિલોમાં બાકી રાખ. આ મોહબ્બતને અમારી નસ્લોમાં કાયમ રાખ. ખુદાયા દુનિયામાં ઇમામે હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગારા તને વાસ્તો છે ચારદા માસુમીનનો, ખાસ કરીને આ ત્રીજા ઇમામનો કે જેમની વિલાદત અમે મનાવી રહ્યા છીએ. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા ઝમાનાના ઇમામ વારિસે હુસૈનના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا انك انت السميع العليم. محفلની કામયાબી વાસ્તે બાવાઝે બુલંદ સલવાત. اللهم صل على